કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર મહાદેવ, રાધે રાધે. કલ્પવૃક્ષ કિચનમાં આજે આપણે કેળાના ભજીયા બનાવવાના છીએ. કેળા પાકા હોય કે કાચા હોય, પણ એના ભજીયા બહુ સરસ બનતા હોય છે. તમને થતું હશે, સ્વામીએ કોનું છોકરું ઉપાડ્યું છે? આ અમારા ગોટલી માસ્ટર છે, ગોવાળનો છોકરો. અને નામ શું છે? ધવલ નામ છે. ડાયો છે. હમણાં નવો નવો સત્સંગી કર્યો છે, ચાંદલો કર્યો છે, હે ને? એમની કેળું બહુ ભાવે છે. આપણને બધાને કેળા ભાવતા હોય છે, પણ કેળાના ભજીયા છે એ ચોમાસામાં સ્પેશિયલી વધારે ખવાતા હોય છે. બહુ સરળતાથી બની જાય છે અને ઓછા એકદમ સોફ્ટ બનતા હોય છે. પાકા કેળાના, કાચા કેળાના પણ એકદમ સ્વાદિષ્ટ બનતા હોય છે. 2-3 વસ્તુઓ અંદર નાખીએ તો કેળાના ભજીયાનો સ્વાદ બેસ્ટ આવતો હોય છે. તો આવો આપણે કેળાના ભજીયા બનાવી લઈએ. રેસીપીમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે. પ્રિયજનો, આજે આપણે જે કેળાના ભજીયા બનાવી રહ્યા છીએ એમાં અમે કાચા કેળા અને પાકા કેળાનો ઉપયોગ કરી રહ્યા છીએ. એ સિવાય જોઈએ તો બેસનનો લોટ લીધો છે અને એ ઉપરાંત આ છે અમારો કોર્નફ્લોર. આ જગ્યા પર આપણે ચોખાનો લોટ પણ લઈ શકતા હોઈએ છીએ, પણ કોર્નફ્લોર 2 ચમચી લઈએ તો ચાલે છે. ચણાનો લોટ, કોર્નફ્લોર અને બીજા જનરલ મસાલા, જેની અંદર ખાસ કરીને જોઈએ તો અજમો લીધો છે, કારણ કે ચોમાસાની ઋતુ છે. અજમો પાચન માટે બહુ જ કારગર છે. કાળા મરીનો ઉપયોગ કરીશું. તીખી લાલ મરચી છે, જેને આપણે ચીલી ફ્લેક્સ પણ કહી શકીએ છીએ. અને કસૂરી મેથીનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ. કસૂરી મેથી છે એની સુગંધ બહુ બેસ્ટ આવે છે. મારા અનેક વારના પ્રયોગો છે કે કસૂરી મેથીવાળા કેળાના ભજીયા બહુ જ ફાઇન લાગતા હોય છે. આ જગ્યા ઉપર જો કસૂરી મેથી નથી આપણી પાસે, તો આખી મેથી હોય એને થોડીક રોસ્ટ કરી અને પછી આપણે એને ગ્રાઇન્ડ કરી નાખવાની અને એનો ભૂકોથી થોડોક નાખી શકીએ તો પણ કેળાના ભજીયા બહુ જ સરસ લાગતા હોય છે. થોડોક આપણે સોડા નાખીએ છીએ અને સોડાને ફૂલાવવા માટે લીંબુનો ઉપયોગ કરી રહ્યા છીએ. બસ આટલી વસ્તુનો ઉપયોગ કરી સુંદર મજાના, સરસ મજાના સાત્વિક કેળાના ભજીયા આપણે બનાવીને તૈયાર કરીશું. ભજીયા બનાવવા માટે શરૂઆત કરીશું બેટર બનાવવાથી. ચણાનો લોટ એને આપણે ચાળી લેવાનો છે અને ઓલવેઝ કોઈ પણ ફ્લોર લોટ હોય એને ચાળવો જરૂરી હોય છે. હું હાલ 2 કપ જેટલો લોટ લઉં છું, કારણ કે અમે ભજીયા ઝાઝા બનાવી રહ્યા છીએ. આ એક નવા પ્રકારનું અમે ચાયણી લઈ આવ્યા છીએ. આની લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. મીશો ઉપરથી અમે મંગાવ્યું હતું. સારું છે વસ્તુ, લાંબો ટાઈમ ચાલે એવું છે. સ્વાદ અનુસાર નમક નાખીએ છીએ. થોડીક હળદર છે, જરૂરી છે. અજમો લઈએ છીએ. અજમાને એક્ટિવ કરવા માટે ચોળવો આવી રીતે જરૂરી છે. રુચિ અનુસાર તમામ વસ્તુઓ ઓછાવતી થઈ શકે, પણ પરંપરાગત જે વસ્તુ નંખાતી હોય એ નાખવી જોઈએ. કસૂરી મેથી. જનરલી આપણે જે ગોટા બનાવવા માટે બેટર રાખતા હોઈએ એ જ બેટર કરવાનું છે. એક સાથે ઝાઝું પાણી પહેલાં નહીં નાખવાનું. ચણાનો લોટ છે ને એ શરૂઆતમાં પાણી ઓછું પીવે છે. કોર્નસ્ટાર્ચ હું ભૂલી ગયો તો 2 ચમચી કોર્નસ્ટાર્ચ નાખું છું. આ પણ ઓપ્શનલ છે, પણ નાખીએ તો થોડો ક્રન્ચી બને છે ભજીયા. આવું લોકોનું કહેવું છે, મારું કહેવું નથી. અમે તો પરંપરાગત તો ચણાનું બેસન જ નાખતા હોઈએ છીએ. 1 કપ આખું પાણી નાખ્યું હતું, થોડુંક હજી વધારે નાખું છું. બેટરને એકદમ રલી રાખવાનું છે. બહુ જાડું નહીં, બહુ ઘાટું નહીં અને બહુ પતલું પણ નથી રાખવાનું, પણ ભજીયા ઉપર કોટિંગ ચડવું પડે. લુક એટ ધીસ. આપણું બેટર બનીને તૈયાર છે. બહુ વધારે ઘાટું નથી, બહુ વધારે આછું નથી. અને હવે આ સ્ટેજ ઉપર આપણે આને રેસ્ટ કરવા માટે મૂકી દઈએ 5 મિનિટ. ત્યાં સુધીમાં તેલ ગરમ કરવા મૂકી દઈએ અને આ બાજુ કેળાનું આપણે કટિંગ કરીએ. કેળાનું કટિંગ કઈ રીતે કરવું એ આપણે આગળ જોઈએ છે. સો બેસિકલી બંને કેળાની છાલ ઉતારવી જરૂરી છે. પાકા કેળાની બી છાલ ઉતારવાની હોય છે, એમ કાચાની બી ઉતારવી જરૂરી છે, નહીંતર કાચા રહેશે પાછા ભજીયા. એટલે આછી છાલ કાચા કેળાને ઉતારવાની, બહુ વધારે ઘાટી નહીં, મીડિયમ આછી. કાચા કેળાના બહુ બધા ફાયદા કીધા છે આયુર્વેદની અંદર. કાચા કેળાની અંદર ફાઇબર બહુ ઝાઝા પ્રમાણમાં હોય છે, એટલે કાચા કેળા શરીર માટે બહુ જ સારા છે. અને ઘણા લોકો
બટેકાના જગ્યા ઉપર કાચા કેળાનો ઉપયોગ કરતા હોય છે દરેક જગ્યાએ, જ્યાં જ્યાં પણ બટેકું વપરાતું હોય. તો ત્યાંથી એ શિફ્ટ થઈને હવે હેલ્થ અવેરવાળા લોકો છે એ લોકો કાચા કેળાનો ઉપયોગ વધારે કરતા થયા છે, જે પણ બહુ સારી વાત છે. આયુર્વેદમાં કાચા કેળાને એક અગત્યનું સ્થાન અપાયું છે. એની ચર્ચા આપણે કદાચ આગળ ગમે ત્યારે કરીશું આગળ ગમે ત્યારે. પણ કાચા કેળા છે ને એ એક મિસ્ટ્રી છે, અને કાચા કેળાનો ઉપયોગ વધારવો જોઈએ. પાકા કેળા છે એ તો બધાને ભાવતા હોય, પણ કાચું કેળું છે એ પણ મહત્વનું છે. કાચા કેળાનું કટિંગ છે ને એ ખાસ જોવાનું ભજીયા બનાવતી વખતે. કેળાને આ રીતે રાખવાનું અને પછી એને ક્રોસ કટિંગ કરવાનું છે, કંઈક આ રીતે. તો ચિપ્સ છે ને એ થોડીક લાંબી થશે અને ઇવન પટલી બી. તો અમે કંઈક આવી રીતે કરતા હોઈએ છીએ. જો કે કટિંગ કેવું છે એ બહુ ડિપેન્ડ નથી કરતું, સ્વાદ છે એ મહત્વનો છે. અને કાચા કેળાના ભજીયા સારા બનતા હોય છે યુઝ્યુઅલી. તો આખીરમાં 5 થી 7 મિનિટનો સમય ગયો છે. બેટરે રેસ્ટ કરી લીધું છે, લોટ સરસ ફૂલી ગયો છે, અને જો કન્સિસ્ટન્સી કંઈક આટલી છે. અને હવે સમય છે સોડા નાખવાનો. સોડા તેલ ગરમ થયા પછી જ્યારે આપણે ભજીયા પાડવાના હોય એ વખતે નાખવાનું. અને થોડુંક સોડા, પિંચ આસપાસ સોડાને ફોલવા માટે ઓલવેઝ લીંબુ જરૂરી છે. 1 મિનિટ સુધી ચલાવીશું એટલે સરસ લોટ ફૂલી જશે, સોડા છે એક્ટિવ થઈ જશે. ચાલો હવે આપણે કેળાના ભજીયા તૈયાર કરી લઈએ. ચાહો તો આવી રીતે લાંબી પટ્ટીઓ પણ કરી શકો છો કેળાની. સાઉથ બાજુ આવા લાંબા જ કરતા હોય છે કેળાના ભજીયા, એવું મને અમારા કેમેરામેને કીધું છે. એ બી સાઉથનો જ છે આમ તો. પછી અહીંયા રહેવા માટે ગુજરાતમાં આવી ગયો, પછી અહીંયા સ્થિર થઈ ગયો.